રાત્રે સૂતા પહેલા સ્કિન અને હેર માટે આપણે શું રૂટીન ફોલો કરવું જોઈએ? રાત્રે સૂતા પહેલા સ્કિન કેરની વાત કરીએ તો સ્કિનને એક જેન્ટલ ક્લેન્ઝર થી ડીપ ક્લીન કરવી જોઈએ, જે આખા દિવસની ડર્ટ છે, પોલ્યુશન છે, જે ડેડ સ્કિન સેલ છે એને ડીપલી ક્લીન કરે. ત્યાર પછી એક હાઇડ્રેટિંગ મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ તમારા સ્કિન ટાઈપ અકોર્ડિંગ. એના પછી એક તમારી એજ અકોર્ડિંગ એક એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરવું જોઈએ. 30+ જેમની એજ છે એ લોકોએ રેગ્યુલર રેટિનોલ યુઝ કરવું જોઈએ, કે રેટિનોલ તમારું એજિંગ સ્લો ડાઉન કરે, ફાઇન લાઇન્સ રિંકલ્સ ને પણ ઇમ્પ્રૂવ કરે. અને હેર ની વાત કરીએ તો રાત્રે સૂતા પહેલા એક વુડન ડર્મા રોલર આવે છે કે જેનાથી તમે ફોન જોતા કે કઈ બી કામ કરતા 10 થી 15 મિનિટ મસાજ કરવું જોઈએ. એની અંદર પોઇન્ટેડ રહેલા હોય છે જે એક્યુપંક્ચર તરીકે કામ કરે, અને એ જ્યારે મસાજ કરો છો ત્યારે સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય. એ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, એના લીધે તમારા હેરને જરૂરી ઓક્સિજન મળી રહે છે, જરૂરી ન્યુટ્રિશન લોહી થ્રુ મળી રહે છે, એટલે હેર ગ્રોથને સારો એવો પ્રમોટ કરી શકે. અને જ્યારે રાત્રે સૂવો છો ત્યારે લેડીઝને સ્પેશિયલી ઓપન હેર રાખીને ન સૂવું જોઈએ. એનાથી તમારું હેરનું નેચરલ મોઇશ્ચર લોસ્ટ થશે. અને જે પિલો પર સૂવો છો એ પિલો કે સિલ્ક ફેબ્રિકનો યુઝ કરવો જોઈએ. આવા જ અવનવા પોડકાસ્ટ અને શોર્ટ્સને જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.